આજે વિકાસ કામોનું તો ઉદ્ઘાટન થયું છે, પણ જામનગરનો જે આઇકોનિક બ્રિજ છે એનું પણ ઉદ્ઘાટન થયું. લાંબામાં લાંબો સૌરાષ્ટ્રનો બ્રિજ હશે, પણ એની સાથે તમે દ્વારકાથી આવો અને બાયપાસ જવાને બદલે શહેરમાં આવો તો એક છેડેથી બીજે છેડા સુધી કોઈ જગ્યાએ બ્રેક માર્યા વગર આખા જામનગરને મધ્યમાંથી પસાર થઈ જવાય એવો બ્રિજ શાયદ ગુજરાતમાં એક પણ નથી. મને તો બીક લાગે છે માનનીય મુખ્યમંત્રી શ્રી કે કદાચ આ બ્રિજનો ઉપયોગ એક ટ્રાવેલ એક્સપિરિયન્સ, ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ માટે યુવાનો કરતા ન થાય. કારણ કે એવો એક્સપિરિયન્સ થાય છે કે આપણે વિદેશમાં હોઈએ એ પ્રકારનો સરસ બ્રિજ અહીંયા માનનીય મુખ્યમંત્રી શ્રીએ ખાતમુહૂર્ત પણ કર્યું અને એનું ઉદ્ઘાટન પણ આજે આપણા બધાની વચ્ચે કર્યું. એટલે રાજ્ય સરકારનો અને માનનીય મુખ્યમંત્રી શ્રીનો આભાર માનું. હમણાં પૂનમબેન વાત કરતા હતા કે માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે જઈએ તો મને એમ કે મારો એકનો અનુભવ હશે, પણ બધાનો અનુભવ છે. કોઈ કામની રજૂઆત લઈને ગયા હોય વિકાસના કામોની તો કોઈ દિવસ એમ નથી કીધું કે આ વખતે નહીં ને આવતા વર્ષે કરજો, આ વખતે બજેટમાં મારી પાસે નથી જોવાય. અને આ એટલા માટે શક્ય બન્યું છે, હું વારંવાર રિપીટ કરું છું આ, કે જે ઘરના વડીલ છે એ દ્રષ્ટિવાન હોય એ ઘરની અંદર ક્યારેય કોઈ તકલીફ પડે નહીં. એનું આયોજન જ એ પ્રકારનું હોય કે અણધાર્યો ખર્ચો આવે કે ધારેલો ખર્ચો આવે એ કોઈ દિવસ એની અંદર ક્યાંય તકલીફ પડવાની નહીં. મોદી સાહેબ એવી વ્યવસ્થા મૂકીને ગયા છે આપણી વચ્ચે, અને માનનીય ભૂપેન્દ્રભાઈએ એ રીતે વ્યવસ્થા જાળવી છે કે આપણને કોઈ તકલીફ પડતી નથી. એક નાણાકીય વ્યવસ્થાના અભ્યાસુ તરીકે મેં જોયું કે આ શું કરવા થયું હશે, તો એની સામે બીજા રાજ્યો જે છે વિપક્ષોની સંચાલિત એ રાજ્યોના ખર્ચા છે અને આપણા ખર્ચાઓ છે, એમાં એક કમિટેડ એક્સપેન્ડિચર આવે જે ખર્ચ આપણે કરવો જ પડે. લાઇટનું બિલ આવે દાખલા તરીકે ઘરની અંદર, કે આપણે દૂધનું બિલ આવે કે એ તો કરવો જ પડે, એમાં લોભ ન કરી શકાય. બાળકોની સ્કૂલની ફી હોય એમ સરકારની અંદર પણ 3 પ્રકારના ખર્ચ હોય. એક કર્મચારીઓનો પગાર, બીજો વ્યાજ અને પેન્શન. બીજા રાજ્યોની અંદર 75% ખર્ચો છે, એટલે માત્ર 25% વેધો હોય વિકાસના કામો માટે. કોઈની જગ્યાએ 70% છે, કોઈની જગ્યાએ 80% છે. ગુજરાત એવું રાજ્ય છે કે જેનો કમિટેડ એક્સપેન્ડિચર છે એ 44% છે. અને એને કારણે જે આપણે 56% પૈસા વધે છે વિકાસ માટે એ બહુ સારી રીતે આપણે કરી શકીએ છીએ. એટલું જ નહીં, અણધારા ખર્ચા આવે એ અણધારા ખર્ચા પણ આપણે પહોંચી વળીએ છીએ. હમણાં વરસાદ પડ્યો અને નુકસાન પણ થયું, એટલે માનનીય મુખ્યમંત્રી શ્રી અમને બધાને દોડાવ્યા કે તમે જલ્દી જઈ અને ખેડૂતોની શું સ્થિતિ છે જાણીને આવો. એ પછી મુખ્યમંત્રીએ અમને 2-3 જણાને કીધું કે તમે અંદાજ કાઢો કેટલો ખર્ચો થશે, કેટલા વિસ્તારમાં છો. આ વખતનો વરસાદ ગુજરાતના ઇતિહાસમાં કમોસમી વરસાદનો વ્યાપ એટલો હતો કે ભૂતકાળમાં ક્યારેય નહોતો. 16,500 ગામો અસરગ્રસ્ત હતા. એટલે ગયા વખતે દર વખતે જે મદદ કરીએ છીએ એટલી મદદ કરવાની આવે તો પણ 5,000 કરોડ રૂપિયા જોઈએ. અમે મંત્રીમંડળના સભ્યો માનતા હતા કે દર વખત કરતા ડબલ આપીએ તો 10,000 કરોડ થાય, અને દર વખત જેટલું જ આપીએ તો 5,000 કરોડ થાય. તો અમને એમ હતું કે દર વખત જેટલું જ આપશે વધારે તો નહીં મળે. અમે જેવી વાત મૂકી મુખ્યમંત્રી સામે તો એને કહ્યું કે ના, આપણે ખેડૂતોની પડખે ઊભું રહેવું છે, દુઃખમાં ભાગીદારી કરવી છે, અને જે છે દર વખતે કરતા આપતા હોય એનાથી ડબલ આપવું છે. આ સંવેદનશીલતા છે, અને એ સંવેદનશીલતા તમે અહીંયા પણ છો. મુખ્યમંત્રી શ્રીનો કાર્યક્રમ નક્કી થયો, ટાઉન હોલમાં હતો, અને સમાચાર એમને કોઈએ બીજા અહીંયાથી કીધું તો એવું નહીં, પણ બીજા ચેનલ થ્રુ, વહીવટી ચેનલ થ્રુ નહીં, બીજી ચેનલ થ્રુ, કે ત્યાં તો એક નાનકડા કર્મચારીના લગ્નનો પ્રસંગ છે,
તો નક્કી થયેલો છે તો કે ના એવું કરવું નથી, આપણે બીજી ગમે ત્યાં જગ્યા શોધી લો પણ લગ્ન ચાલુ રહેવા છે. આ સંવેદનશીલતા છે. અને જ્યાં આવા શાસક હોય તેની પ્રજા સુખી છે. ગમે તેવા વિરોધ પક્ષો છે, કોંગ્રેસ પક્ષ છે, એ રોજ બાયનોક્યુલર લઈને નાનું મોટું સુવિધા રાખે પણ એનાથી કશું થાય, દેખાડા કર્યા રાખે, કોઈ વાંધો નહીં. રોજ સોશિયલ મીડિયામાં આવવાનું, રોજ આવવાનું અને બતાવવાનું કે અહીંયા ખાડો પડી ગયો છે, અહીંયા ખાડો પડી ગયો છે. અરે રોડ બનાવ્યા છે તો ખાડો પડે ને, ખાડો પુરાય પણ. હમણાં મારે સાહેબ અંદરની વાત કરી દઉં થોડી. કેબિનેટમાં ચર્ચા થાય, એક સામાન્ય રીતે શેર ન કરે, પણ છેલ્લી 2 કેબિનેટમાં માનનીય મુખ્યમંત્રી શ્રી અમને સૂચના આપે છે કે તમારા પ્રભાર ક્ષેત્રના જેટલા જિલ્લાઓ છે એમાં એક પણ રસ્તો બગડેલો ન હોવો જોઈએ. ઘર બનાવ્યું હોય તો ઘરની અંદર ક્યારેક કલરે મારવો પડે ને થોડુંક રિપેર સરખું કરવું પડે. એમ રસ્તા બનાવ્યા હોય તો ભારે વરસાદ થયો હોય તો થોડું નુકસાન પણ થયું હોય, પણ એકેય રસ્તો 15 દિવસની અંદર એની અંદર રિપેર થયા વગરનો ન રહેવો જોઈએ. 2 વખત આ સૂચના આપે છે. નવા બનાવવાના કામો તો ઠીક, પણ જળવાવા જોઈએ. આપણા બધાનું આ રોજિંદુ જીવન છે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગ બંને રહેવા જોઈએ. એ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં અહીંયા રહે છે. અને જામનગર તો આપણું સૌરાષ્ટ્રનું એક ગૌરવશાળી નગર છે, આઇકોનિક શહેર છે, આઇકોનિક પ્રોજેક્ટ પણ આવી રહ્યા છે. અને હજી આપણે દ્વારકાને આપણાથી જુદું માનતા નથી. દ્વારકા તો આપણું બધાનું છે. એ દ્વારકાનું પ્રવેશ દ્વાર પણ છે અહીંયા. એટલે જામનગર ઔદ્યોગિક રીતે પણ ખૂબ પ્રગતિશીલ રીતે વિશ્વના નકશામાં એનું નામ છે. હજી આપણે વિશેષ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આપણે એને ખૂબ આગળ લઈ જવાનું છે. ત્યારે નગરજનોને વિનંતી છે કે તકલીફો આવે ત્યારે હંમેશા સરકાર તમારી પડખે ઊભી રહી છે, રહેવાની છે. અને અહીંયા કોઈ પણ આવા હમણાં એક નવો વર્ગ ઉભો થયો છે, એ સોશિયલ મીડિયા જેવી છે. રોજ ઉઠીને લાઈવ થવાનું, રોજ ઉઠી અને એમાં ટક કરીને પેલું કરવાનું. એનાથી જિંદગી કોઈની સુધરવાની નથી. જે લોકો આવું કરે છે એની જિંદગી સુધરવાની નથી. એ પોતાનો સમય બગાડે છે અને જિંદગી બગાડે છે. કામ કરો અને કામ સારું થતું હોય એને એપ્રિશિએટ કરો તો તમને કોક દિવસ કોક એપ્રિશિએટ કરશે. ત્યારે ખૂબ સુંદર કામો આજે આ આપણું પહેલું જે શહેરી વિકાસ વર્ષ છે મોદી સાહેબે ઉજવ્યું હતું 2005માં, એના પછી 2025 આ વર્ષને આપણે શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છે. ત્યારે શહેરો છે એ આપણા વિશ્વને જોવાલાયક થાય એ માનનીય મુખ્યમંત્રીશ્રીની નેમ છે. અને એમાં આપણે બધા જ સહયોગી થઈ અને શહેરને સ્વચ્છ રાખીએ, શહેરને સારું રાખીએ એવી વિનંતી સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું. અને આપ સૌને પણ વિનંતી કરું છું કે આપણે બધા જ આવા વિકાસ કામોમાં જોડાતા રહીએ. ભારત માતા કી જય.